જય ગૌ માતા વંદે ગૌ માતરમ। આપ જોઈ રહ્યા છો આ ભારત અમારા મગ છે, બિલકુલ કેમિકલ્સ કે દવા વિનાના। જો આપ ફાલ બેઠો છે, આમાં દૂધ ને ગોળ છાંટેલા છે, પાક દ્રાવણ છાંટેલું છે। પછી અમે ફાલ વધવા માટે લીંબુનું ગૌમૂત્ર સાથે દ્રાવણ બનાવેલું છે, પાટડી સ્વામીજી આનંદ સ્વામીના કહેવાથી એનું રિઝલ્ટ અદ્ભુત છે। અને આકડો અને કુંવારપાઠાનું ગૌમૂત્રથી ઉરિયા બનાવેલું છે એની તંદુરસ્તી માટે। હજી આ ફાલ બેઠો જ છે, આપ જો એનો ફાલની શીંગો જોજો, અદ્ભુત રિઝલ્ટ છે, બિલકુલ ઈયળ નથી આવી। નકર આ વખતે અમારે 4-4, 5-5 વાર દવા છાંટવા છતાં ભરપૂર ઈયળોના પ્રમાણ હતા। જો એનો ફાલ બિલકુલ બહાર જ છે, પાયા વિનાના મગ। આ છે ગૌમૂત્રની, ગૌ માતાની તાકાત। આખા મગનું વાવેતર છે, દેશી ભારત મગ, બિલકુલ પાયા વિનાના। જેમ જેમ જમીન આપ જો, જેમ તળિયા પડે ને જમીનને ચૂસી ધાવણ અને જા તૈયાર થાય આ ફાલ। આનો ફાલ જોઉં તમે, અદ્ભુત છે। હજી પણ મોડું નથી થયું, ખેડૂતો જો પાછા વળો તો સારી વાત છે આમાં। જય ગૌ માતા વંદે ગૌ માતરમ।